મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામે હું તમને શુભેચ્છાઓ પાઠવું છું। નવા મહિનાના પ્રથમ દિવસે આપણે આવી પહોંચ્યા છીએ। શું પરમેશ્વરે ગયા મહિનાઓ દરમિયાન આપણને અદ્ભુત રીતે દોર્યા નથી? નવો મહિનો જોવાની આપણને તક આપી તે બદલ પ્રભુની સ્તુતિ થાઓ। સારું, આ મહિનાની અંદર પરમેશ્વર મારા માટે કઈ પ્રતિજ્ઞા આપે છે? મારા જીવનની અંદર પરમેશ્વરની શું ઈચ્છા છે? તેમના વચન દ્વારા તેઓ મને શું કહેવા માંગે છે? શું તમે તે સાંભળવા માટે આતુર નથી? પરમેશ્વરે પહેલાથી જ તમને એક સુંદર વચન આપ્યું છે। રોમનોને પત્ર 8મો અધ્યાય તેની 28મી કલમ। આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વરના ઉપર પ્રેમ રાખે છે તેઓને માટે ઈશ્વર એકંદરે બધું હિતકારક બનાવે છે। શું ઈશુ પર પ્રેમ રાખતા નથી? તેમના પ્રત્યે પ્રેમભાવ ધરાવો છો ને? તો શા માટે દુઃખ મુશ્કેલીઓ આવી રહી છે આમ વિચારી રહ્યા છો? તે હમણાં છે। પરમેશ્વર આ બધું તમારી ભલાઈ માટે બદલી રહ્યા છે। તમે અત્યારે જે માર્ગ પરથી પસાર થઈ રહ્યા છો તે કદાચ સતાવણી, અપમાન, નુકસાનથી ભરાયેલું હશે, પરંતુ તે બધું તમારી ભલાઈ માટે જ થઈ રહ્યું છે। પરમેશ્વર બધું જ તમારી ભલાઈમાં બદલી નાખવાના છે અને તે જે ચમત્કાર છે તે તમે આજે જોવાના છો અને આવનાર દિવસોમાં પણ ચમત્કાર જોવાના છો। શું આપણે બાઇબલમાં અયુબ નામના ઈશ્વર ભક્ત વિશે વાંચતા નથી? તેઓ ઈશ્વર પર પ્રેમ રાખતા હતા, સ્નેહ રાખતા, તેમનામાં વિશ્વાસ ધરાવતા હતા, પરંતુ તેમણે જીવનમાં નુકસાનનો સામનો કર્યો। સંતાનો ગુમાવ્યા, સંપત્તિ પણ ગુમાવી, સ્વાસ્થ્ય પણ ગુમાવી નાખી, તેમના પર મજાક અને અપમાન આવી પડ્યા હતા। તેમના જીવનની અંદર આવી એક અપમાનજનક પરિસ્થિતિની અંદર શું પ્રભુ પર પ્રેમ રાખવાનું, તેમને અનુસરવાનું આ જ ફળ છે? આવી રીતે બીજા લોકોએ વિચાર્યું હશે, પરંતુ અયુબે આશા ગુમાવી નહીં। ઈશ્વર પ્રત્યેના વિશ્વાસમાં અને પ્રેમની અંદર ઘટાડો થવા દીધો નહીં। પરિણામ શું આવ્યું? તેને તેના કરતા બમણા આશીર્વાદ મળી ગયા। જે લોકો તેમની મજાક ઉડાવી રહ્યા હતા અને તેમની હાંસી કરી રહ્યા હતા, તેમની વચ્ચે અયુબને વધુ આશીર્વાદ મળ્યા અને તેને ઉન્નત કરવામાં આવ્યા હતા। પરમેશ્વરે બધું તેમના ભલા જ માટે કર્યું હતું। કદાચ અત્યારે એવું લાગે કે કંઈક ખરાબ થઈ રહ્યું છે, પરંતુ અંત સારો જ રહેશે। યુસુફ નામનો એક યુવાન હતો। તે નાની ઉંમરે પણ પ્રભુને પ્રેમ કરતો હતો। હું ઈશ્વર વિરુદ્ધ પાપ કેવી રીતે કરી શકું આમ વિચારીને તે પાપથી દૂર રહેતો હતો અને પરમેશ્વર તેની સાથે હતા એમ ઈશ્વરના વચને સાક્ષી આપી છે। પરંતુ તેણે જીવનની અંદર ખોટા આરોપનો સામનો કર્યો। તેના પર એવા પાપનો આરોપ મૂકવામાં આવ્યો જે તેણે કર્યો ન હતો। તેનું અપમાન કરવામાં આવ્યું, સજા આપવામાં આવી, જેલમાં નાખવામાં આવ્યો। શું જેવો ઈશ્વરને પ્રેમ કરે છે અને અનુસરે છે તેમને આ જ બધું મળશે આમ વિચારીશું, પરંતુ અંત શું આવ્યો? પરમેશ્વરે તેને જેલમાંથી બહાર કાઢ્યો અને મિસર દેશની અંદર જે પ્રધાનમંત્રી છે તેના તરીકે તેને ઉન્નત કર્યો। તેને રાજા પછીના સર્વોચ્ચ પદ પર બિરાજમાન કરવામાં આવ્યું। તેનો અંત સારો હતો। તમારા જીવનમાં પણ કદાચ આજે અનિષ્ટ, આજે અપમાન અને ખોટા આરોપનો સામનો તમે કરી રહ્યા હશો, પરંતુ તેનો અંત સારો જ હશે। બધી બાબતો ભલા માટે જ કામ કરે છે। હું ચેન્નઈની અંદર એક ભાઈને ઓળખું છું। તેઓ ઘણા બધા વર્ષોથી એક કંપનીમાં સેવા આપી રહ્યા હતા। તે ખૂબ જ ઉચ્ચ હોદ્દા પર હતા અને તે હોદ્દા પર રહીને તેમણે કંપનીમાં વિકાસ માટે મહેનત કરી। જ્યારે પ્રમોશનનો સમય આવ્યો ત્યારે તેમને જ બઢતી મળશે, કારણ કે તેઓ સૌથી વરિષ્ઠ કર્મચારી હતા। દરેકને આવી રીતે જ અપેક્ષા હતી, તેમને પણ એવી જ અપેક્ષા હતી, પરંતુ જે કંપનીના અધિકારીઓ હતા તેમણે તેમના એક જુનિયરને પ્રમોશન આપી દીધું હતું અને તે ભાઈએ આને અપમાનજનક ગણ્યું। તેમના માટે આ પીડાદાયક બની ગયું। શું મને બઢતી મળવી ન જોઈએ? શું એ વ્યક્તિ નથી જેણે આના માટે મહેનત કરી છે? શું બઢતી માટે મારો ક્રમ પછીનો ન હતો, પરંતુ તેમણે મને ભારે અપમાનિત કર્યો છે? બધા સહકર્મચારીઓની વચ્ચે તેમણે અપમાનનો સામનો કરવો પડ્યો હતો। તે ખૂબ નિરાશ થઈ ગયા। જ્યારે હું તેમને મળ્યો ત્યારે મેં કહ્યું કે હિંમત ન હારો ભાઈ, ઈશ્વરની જાણ બહાર કંઈ પણ થતું જ નથી। તમને કદાચ લાગે કે તમને મળવાપાત્ર બઢતી અટકી ગઈ છે, પરંતુ તેવું નથી। પ્રભુ તેને ભલાઈમાં બદલી નાખશે। વચન કહે છે કે બધી બાબતો તે ભલાઈ માટે જ કામ કરે છે। આ માટે ઈશ્વરની સ્તુતિ કરો। હે પ્રભુ, મારી બઢતી અટકી ગઈ છે તે બદલ તમારી સ્તુતિ થાઓ પ્રભુ। ત્યારે સમજાશે કે તમારા ભલા માટે જ તે હતું। મહિનાઓ વીતી ગયા પછી તેમણે મને આનંદપૂર્વક કહ્યું કે તમે કહ્યું હતું તેમ જ કંઈક સારું થયું છે। શું થયું છે મેં એમ પૂછ્યું। શું મારી કંપનીના અધિકારીઓએ મારા જુનિયરને બઢતી આપી ન હતી? જેવી રીતે તેને બઢતી મળી તરત જ તેમની બદલી કોલકાતા શાખામાં કરવામાં આવી। તેમને બઢતી પણ મળી અને બદલી પણ મળી ગઈ, તેથી તેમણે દૂરના સ્થળે જવું પડ્યું છે। નોકરી માટે પરિવારને છોડીને તેમણે ત્યાં જવું પડ્યું, પરંતુ હવે મને મારી બઢતી મળી ગઈ છે। હું ચેન્નઈમાં જ રહી શકું છું। મારું ઘર અહીં છે, પત્ની બાળકો અહીં છે
તેઓ અહીં જ અભ્યાસ કરે છે. હું મારા પરિવાર સાથે રહી શકું તેવી રીતે પ્રભુએ મને ઉન્નત કર્યો. હું જાણું છું કે તેમણે મારી ભલાઈ માટે જ મારી બઢતીમાં વિલંબ કર્યો અને તે માટે હવે હું ઈશ્વરની સ્તુતિ કરું છું. શું તમે જોયું? અંત તે સારો જ રહેશે. અત્યારે જે થાય છે તે જોઈને કહેશો નહીં, શું પ્રભુ મને ભૂલી ગયા છે? શું મને ત્યજી દીધો છે? તેમણે મારા માટે આવું કેમ કર્યું નથી? તેના બદલે ઈશ્વરની સ્તુતિ કરો. આ મહિનાની અંદર તમે કંઈક સારું જોવાના છો. તમારો ચમત્કાર તે આવી રહ્યો છે. તેના પર વિશ્વાસ કરો. ઈશ્વરની સ્તુતિ કરો. પ્રભુ, હું વિશ્વાસ કરું છું કે મારા જીવનમાં બધી બાબતો મારી ભલાઈ માટે જ કામ કરે છે. અંત તે સારો જ રહેશે. હું મારા ઈસુને પ્રેમ કરું છું. ઈસુ, તમે બધું જ મારી ભલાઈ માટે બદલી નાખશો. હું આજે તે જોવા જઈ રહ્યો છું. આ મહિનામાં જોવા જઈ રહ્યો છું. મારા જીવનમાં જોવા જઈ રહ્યો છું. ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.